મિત્રો પાટણ જિલ્લાનો બોર્ડરનો વિસ્તાર અને કચ્છનું નાનું રણ કે જ્યાં અમે આવ્યા છીએ. આપણે કહેવાય ને કે અહીંયા ફક્ત આપણને દૂર દૂર સુધી પાણી જેવું દેખાય પણ પાણી આપણને જોવા મળે નહીં. એ આ નાનકડું કચ્છનું રણ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જે બોર્ડર છે, પાટણ જિલ્લાનો અહીંયા વિસ્તાર પૂરો થાય અને કચ્છની બોર્ડર ચાલુ થાય અને અહીંયા નજીક અહીંથી એકદમ નજીક પાકિસ્તાનની બોર્ડર પણ અહીંથી નજીક છે. ત્યાં અમે આવ્યા છીએ. અહીંયા લોકોને જે આપણે પાળા દેખાય છે તે અહીંયા મીઠું પકવવામાં આવે છે. અહીંયા મીઠાના કહેવાય ને કે અહીંયા મોટા મોટા પાળા બાંધવામાં આવ્યા છે. અહીંયા લોકો મીઠું પકવતા હોય છે. એ આ વિસ્તાર છે. અહીંથી મીઠું આપણને મળતું હોય છે. જે કહેવાય કે અહીંથી સ્ટોકને જથ્થાને અહીંથી મોકલવામાં આવે છે. એ રણનો વિસ્તાર છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો. દૂર દૂર સુધી કંઈ પણ વૃક્ષનું એક નાનકડું ઝાડ પણ અહીં આપણને જોવા ના મળે એવો આ રણનો વિસ્તાર. તમારે સાઈડે બેસવું હોય તો તમે સાઈડે બેસી ન શકો એવો રણનો વિસ્તાર છે. અને અહીંયા પાણી ન જોવા મળે પણ આપણે હમણાં જ દ્રશ્ય જોયું કે જે મંદિર હતું લુણેશ્વર મહાદેવનું મંદિર, અહીંયા ક્યાંય પાણી નથી, પરંતુ લુણેશ્વર મહાદેવના મંદિરમાં જે ખરેખર ભગવાનની કૃપા છે, કહેવાય ને કે ઈશ્વરની કૃપા હોય તો એક જ માત્રામાં પાણી વહેતું જોવા મળે છે. એકદમ લુણેશ્વર મહાદેવની બાજુમાં આ રણનો વિસ્તાર આવેલો છે. કચ્છનું નાનું રણ કહેવાય છે. અને અહીં આજે અમે અહીંયા આવ્યા છીએ. આપ દ્રશ્યોમાં જોતા રહો, આપને વધુ દ્રશ્યો અમે બતાવતા રહીશું. તો હવે બતાવીશું તમને કે મીઠું કઈ રીતે પાકે છે. જે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમાં આ રીતે પાળા બનાવી અને મીઠાને પકાવવામાં આવે છે. જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે આ મીઠાનો જે પકવવાનો આ નાનકડો વિસ્તાર, આ રીતે પાળા બનાવી અને વચ્ચે નાના નાના ભાગ બનાવી અને મીઠું પકવવામાં આવે છે. અહીંયા આપ દ્રશ્યમાં આગળ પણ આપને બતાવીશું. નાના નાના પાળામાં બાંધીને લાંબા અંતર સુધી દૂર દૂર સુધી આ રીતે મીઠું પકવવામાં આવે છે. જોતા રહો વિડીયોમાં, આપને સંપૂર્ણ દ્રશ્યો મેં બતાવીશું કે કઈ રીતે મીઠું પાકે છે અને આપના સુધી જે મીઠું પહોંચે છે તે અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે. ત્યાં ઓરિજિનલ જે મીઠું પાકે છે તેનો આ વિસ્તાર છે. રણમાં આ રીતે મીઠું પકવવામાં આવે છે. બીજી કોઈ જ આવકના સાધનો નથી હોતા, પરંતુ આ એક જ માત્ર આવકનું સાધન એટલે અહીંયા મીઠું પકવવામાં આવે છે. પાળા બાંધીને પકવવામાં આવે છે. જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અહીંયા આ રીતે મોટા પાળા બાંધવામાં આવે છે અને પછી અહીંયા પાણી ભરી અને મીઠાને પકવવામાં આવતું હોય છે. જોતા રહો આગળના દ્રશ્યો મારા વિડીયોમાં. નમસ્કાર. પાટણ જિલ્લાનો બોર્ડરની છેલ્લી લાઈન એટલે કે સાંતલપુર તાલુકાનું આ છેલ્લું ગામ અને કચ્છ જિલ્લો અડે અને કચ્છ જિલ્લાનું આ નાનું રણ છે કે જ્યાં પ્રવાસીઓ અહીંયા આપણને ફરતા જોવા મળે છે. ખૂબ જ રમણીય જગ્યા છે, પરંતુ અહીંયા ફરવા માટે તમારે સવારના ટાઈમે આવવું પડે. પીવાના પાણીની વ્યવસ્થા સાથે આવવું પડે. દૂર દૂર સુધી તમને ફક્ત રણ રેતી જ રેતી જોવા મળે. લાગે કે દૂરથી અહીંથી થોડું આગળ પાણી ભરેલું છે, પરંતુ પાણીનો આભાસ આપણને થતો જોવા મળે છે. અહીંયા જે પ્રવાસીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે, આપ વિડીયોમાં જોઈ શકો છો. ખૂબ જ મજાનું અને રમણીય સ્થળ છે. કચ્છનું નાનું રણ, પાટણ જિલ્લાની બોર્ડર, સાંતલપુર તાલુકાનું જજામનો વિસ્તાર ખરેખર જોવાલાયક છે. ખરેખર આનંદ જો માણવો હોય તો આ રણમાં એકવાર પગ મૂકવો પડે.
અને સવારના સમય પગ મૂકવો પડે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પ્રવાસીઓ ખૂબ જ આનંદથી ઉલ્લાસથી અહીંયા મજા કરી રહ્યા છે કે જે આપ જોઈ શકો છો. એમને પણ ખરેખર અહીંયા ફરવાનો જોવાનો મોકો મળ્યો છે તો એ લાહવો લઈ રહ્યા છે. ખરેખર ખૂબ જ આનંદથી અહીંયા કહેવાય કે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આપણે પણ વાત કરીશું કે ભાઈ અહીંયા આપ જોવા આવ્યા છો તો આપને કેવો અહીંયા આનંદ આવે છે, કેવું લાગે છે? બહુ સરસ આનંદ આવે છે. यहाँ की खुशबू है, जो बतन साहब जो बात करी थी कि यहाँ खुशबू है गुजरात की, खरेखर साચી વાત છે. यहाँ खुशबू है गुजरात की. ખરેખર અહીંના દર્શનાર્થી અહીંના પ્રવાસી જણાવી રહ્યા છે કે અહીંયા ખુશ્બુ હે ગુજરાત કી. ખરેખર અહીંયાનું કહેવાય કે વાક્ય અહીંયા સાકાર થતું અહીંયા જોવા મળે છે.